કાલે શું શીખ્યા હતા? એ એક્સરસાઇઝ પૂરી કરી હતી. હવે ઈ પછી નવો ટોપિક છે દ્વિઘાત સમીકરણ. શરૂ કરીએ. હોમવર્ક કર્યું? ઓકે. અને વર્ગ અને ઘનના વિસ્તરણના સૂત્ર પૂછીશ તો આવડશે બધાને? કન્ફર્મ? ઓકે. કોઈને હોમવર્ક બાકી હોય એવું ઓનેસ્ટીથી કહી દેશો તો 100 વાર નહીં લખવું પડે, નહીતર ચેકિંગ થશે. બાકી હોમવર્ક? ઓકે. શું ક્રિએટિવ રીઝન છે? ભૂલી જવાનું કારણ? ભૂલી ગયો એ તો રીઝન છે મેઇન, પણ ભૂલી શું કામ જવાયું? એવું 100 વાર લખીએ કે હોમવર્ક યાદ કરીને લખી લેવું, એવી એક લાઈન 100 વાર લખીએ. જે તમારા ખાસ મિત્રો છે એ હા પાડે છે કે હા અને 100 વાર લખવા આપો. ચાલો, બીજા નહોતા આવ્યા. ઓકે, કર્યું છે? બાજુમાં શું કારણ? બહાર ગયા હતા. ઓકે, એટલું વધારે ક્રિએટિવિટી નથી, જનરલ રીઝન છે. બીજું કોઈ? શું રીઝન? ભૂલાઈ ગયું. ભૂલાઈ જવા માટે તો લખવું એ બહુ શ્રેષ્ઠ ઓપ્શન છે, એનાથી યાદ રહે. તો એક્સરસાઇઝ A, B અને C ગણતરી આવવાની. જેને હોમવર્ક નથી થયું એને ચેપ્ટર 2 કઈ એક્સરસાઇઝ? A, B, C. બરાબર? અને એના ક્વેશ્ચન સોલ્વ કરતા આવજો. એકવાર હજી હાથ ઊંચા કરી દો કે કોણ ગણીને આવવાનું છે. પહેલા જેટલા ઊંચા થયા એમાં સંખ્યા ઘટી ગઈ. ઓકે, બરાબર. કઈ એક્સરસાઇઝ? A, B અને C. ગઈકાલે તમને ક્યાં સુધીનું હોમવર્ક કીધું હતું? નંબર સિરીઝમાં 35 સુધી, અને સેટિંગ અરેન્જમેન્ટમાં ડાયરેક્શન ટેસ્ટ. ફિનિશ? એમાં કોઈ ક્વેશ્ચન બાકી રહે છે? નહીં. હવે આપણે બ્લડ રિલેશનની શરૂઆત કરશું. એમાં તમે ક્યાં સુધી ગણ્યું છે? 20 સુધી. તો કાલના હોમવર્કમાં એને 30 સુધી પહેલા પૂરા કરી દેવાના. 20 સુધી એકવાર ગણ્યા હતા, જોઈ લેવાનું એ 20માં પાછું કઈ બાકી રહે છે કે કેમ. આપણી ઉંમર વધે એમ થોડુંક ભૂલાઈ જાય આપણે. હું નાનકડા એવા વેકેશનમાં ગયો એ પહેલા ભણાવ્યું હતું ને, એટલે મને ભૂલાઈ જાય તો ચાલે, કારણ કે મારે તો પરીક્ષા દેવાની હોય નહીં. તમને ના ભૂલાવું જોઈએ. તો એકવાર 1 થી 30 સુધી ગણી લેજો. કયા ચેપ્ટરમાં? બ્લડ રિલેશન. જેને આજે હાથ ઊંચા કરે એ ખાસ લખી લે, એટલે ભૂલાઈ ન જાય. અને કાલે બહાર ન જવું એટલે ઘરે હોમવર્ક કરી શકો. આજે બહાર ન જવું.
બરાબર. ચલો ચેપ્ટર 2. 10મા ધોરણમાં તમે એક ટોપિક ભણ્યા હતા દ્વિઘાત સમીકરણ. અને જ્યારે આપણે ઇક્વેશન શરૂ કર્યું ત્યારે ટાઈપ્સ ઓફ ઇક્વેશનમાં લખાવેલું ક્વોડ્રેટિક ઇક્વેશન. કેવું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. શું બોલાશે એને? ક્વોડ્રેટિક ઇક્વેશન. એને બોલવાની પ્રેક્ટિસ કરવી. ક્વોડ્રેટિક મેથ્સની માળા ભજવા જેવું કામ છે. બરાબર. જેમ તમને યાદ છે કે રેશિયોના ફર્સ્ટ ટર્મને શું કહેવાય? કંઈક આવતું હતું એવું યાદ છે ને? હા, તો એ યાદ કરો. શું કહેવાય? એન્ટીસિડેન્ટ. અને સેકન્ડ ટર્મને શું કહેવાય? કોન્સિક્વન્ટ. જેમ એ યાદ હતું એવી જ રીતે શું યાદ રાખશું? ક્વોડ્રેટિક ઇક્વેશન. બરાબર. એટલે થોડુંક આપણા વોકેબ્યુલરી એટલે શબ્દો યાદ રહે એની ભક્તિ કરવી. જેટલી વાર તમે રીલ સ્ક્રોલ કરો ને એટલી વાર ઇંગ્લિશ યાદ રાખવાનું, એટલે ઓટોમેટિક યાદ રહેશે. એ તો તમે કરતા જશો. ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણ. કોઈ પણ સમીકરણ દ્વિઘાત તો કહેવાય જો એના સામાન્ય સ્વરૂપ સાથે મેચ થતું હોય. આ એક લાઈન ઉપર આખો ટોપિક બનેલો છે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આને કહેવાય દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ. સાથે લખતા જવું. દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ. સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન. દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન. ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. એને કહેવાશે x વર્ગનો શું કહેવાય? સહગુણક. સહગુણક માટે ઇંગ્લિશમાં વર્ડ છે કોએફિશિયન્ટ. કોએફિશિયન્ટ ઓફ x². બી કહેવાશે x નો સહગુણક. કોએફિશિયન્ટ ઓફ x. અને c કહેવાશે કોન્સ્ટન્ટ ટર્મ, એટલે કે અચળ પદ. એક્ઝામ્પલ: x નો વર્ગ 5x વત્તા 6 બરાબર 0. તો આને સામાન્ય સ્વરૂપ સાથે સરખાવીએ તો a ની કિંમત 1, b ની 5, c ની 6. ax² પ્લસ bx વત્તા c બરાબર 0.
હવે એવું કહેવામાં આવે કે દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવો. શું બોલાય? સમીકરણના ઉકેલ મેળવો. ઇંગ્લિશમાં કહીએ તો સોલ્વ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન. બીજી રીતે કહીએ તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. ત્રીજી રીતે કહીએ તો ફાઇન્ડ ધ રૂટ ઓફ ઇક્વેશન. એક ક્વેશ્ચન પૂછવા માટેના 5-7 અલગ અલગ રસ્તા છે. વાક્ય રચના બદલાય. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ, સોલ્વ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન, ફાઇન્ડ ધ રૂટ ઓફ એક્સ. ખાલી એવું પૂછાય કે ફાઇન્ડ એક્સ. અલગ અલગ રીતે એક જ કામ કરવાનું હોય. દ્વિઘાત સમીકરણમાં જે વેરિયેબલ હોય એની વેલ્યુ શોધો. અહીંયા આપણે જનરલી વેરિયેબલ તરીકે કોણ લેવાય? એક્સ ને લેવાય. એ બી સી કોણ છે ખ્યાલ આવી ગયો? કોઈ પણ સમીકરણ દ્વિઘાત તો કહેવાય જો એમાં વેરિયેબલની મેક્સિમમ પાવર, મહત્તમ ઘાત કેટલી હોય? 2. જો 2 ઘાત નથી તો દ્વિઘાત કહેવાશે. 2 થી ઓછી ઘાત હોય 1 તો એના માટે લિનિયર છે. અને એના 3 પેટા પ્રકાર. લિનિયર ઇક્વેશનમાં એક વેરિયેબલ હોય તો એક વેરિયેબલ વાળું, 2 હોય તો 2 વાળા, અને 3 હોય તો 3 વાળા. ક્લિયર? આટલું સમજાશે? હવે એનો ઉકેલ મેળવવાની 2 રીત છે. સૌથી સહેલું દ્વિઘાત સમીકરણ હોય ઉકેલ મેળવવા માટે તો આ ટાઈપનું: x² + 5x + 6 = 0. જે સ્કૂલમાં કરતા હતા એ હું લખું છું અહીંયા, પછી આપણે એ મેથડ સમજીએ. આવું કઈ કરતા હતા? કેટલા ઉકેલ મળ્યા? 2. જો વેરિયેબલની ઘાત 2 હોય તો ઉકેલ 2 મળે. વેરિયેબલની ઘાત 1 હોય તો ઉકેલ 1 મળે. વેરિયેબલની ઘાત 3 હોય તો ઉકેલ 3 મળે. જેટલી ઘાતાંક હોય વેરિયેબલની એટલા ઉકેલ મળે. હવે એવું બોલવામાં આવે કે ઉકેલ, તો ઉકેલ એટલે શું? તો કે x ની -3 વેલ્યુ મૂકશું આપણે તો 0 આન્સર આવશે. -3 નો વર્ગ, 9 ને 6 15, -3 × 5 -15, તો પોઝિટિવ 15 અને નેગેટિવ 15, 0 થઈ ગયા. -2 નો વર્ગ, 4 ને 6 10, 5 × -2, બરાબર. અહીંયા ફરજિયાત વર્ડ આવશે અથવા. એટલે એક સમયે તમે કાં તો -3 મૂકી શકો કાં તો -2 મૂકી શકો. એક ઇક્વેશનમાં એક જ સમયે -3 તે અને -2 તે બંને મૂકી શકાય નહીં. એટલે વર્ડ કયો યુઝ થાય? x = -3 અથવા x = -2. ક્લિયર? આ જે રીત છે એનું નામ છે અવયવીકરણની રીત. ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટરાઇઝેશન. કેટલા પદ હતા? 3 હતા. આ 3 પદને કન્વર્ટ કરીને આપણે 2 અવયવ પાડ્યા. શું કરી દીધું? 2 અવયવ પાડ્યા, જે ગુણાકારમાં છે. બધું હતું શેમાં? સરવાળા બાદબાકીમાં. અને એમાંથી આપણે શેમાં કરી દીધું? ગુણાકાર. અવયવ પાડવાની રીત. અવયવ પાડવાની રીતની મેથડ એવી છે: a અને c નો ગુણાકાર કરવાનો. તો a કેટલા?
1, સી કેટલા 6. તો 6 ના એવા ભાગ પાડો કે જેથી સરવાળો કરતા 5 આવે અને ગુણાકાર કરતા 6 આવે. બંને કન્ડિશન મેચ થવી જોઈએ. સરવાળો કરતા 5 એટલે કોણ? મધ્યમ પદ. 5 એટલે કોણ? મધ્યમ પદનો સહગુણક એટલે બી આવવો જોઈએ. અને ગુણાકાર કરતા એ અને સી ની વેલ્યુ આવી જોઈએ 6. ફરજિયાત યાદ રાખવું ફરી એક વખત, અવયવીકરણની રીતમાં x વર્ગનો સહગુણક અને એને ગુણ્યા સી, એ ઇન્ટુ સી, એના બે ટુકડા એવા પાડવાના કે સરવાળો કરતા મધ્યમ પદ નો સહગુણક એટલે બી મળવા જોઈએ અને ગુણાકાર કરતા 6 આવવા જોઈએ. આ આપણે અવયવીકરણની રીતનું સોલ્યુશન થયું. બીજી રીત છે સૂત્રની, કે જ્યાં અવયવ ન પડતા હોય. શું ન થતું હોય? મતલબ એવી કોઈ ગોઠવણ થતી જ નથી કે જેથી સરવાળો કરતા મધ્યમ પદ મળે અને ગુણાકાર કરતા એ ઇન્ટુ સી ની વેલ્યુ મળે. એવી પરિસ્થિતિ આવી જાય કે ત્યાં આવી ગોઠવણ થઈ શકે નહીં. એવા સમયે અવયવીકરણની રીત કામ લાગે નહીં. ત્યાં કઈ રીત વાપરવી પડે? સૂત્રની. તો આપણે એવું કીધું હતું કે દ્વિઘાત સમીકરણના ઉકેલ કેટલા હોય? 2 હોય. એક ઉકેલને નામ આપ્યું આલ્ફા અને બીજા ઉકેલને નામ આપ્યું બીટા. આલ્ફાનું સૂત્ર ઓછા બી વત્તા વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a, ઓછા બી ઓછા વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આવું કઈ આવતું હતું? આલ્ફા અને બીટા. આ છે એક્સ જ તે. આપણે હમણાં આગળ એક્સ ની વેલ્યુ -3 -2 મેળવી એ જ છે, ખાલી એનું નામ શું આપી દીધું? આલ્ફા બીટા. બે સેપરેટ ઉકેલ મળે એટલા માટે. હવે આમાં મને એબીસી લખાવો. એ 1, બી અને સી 6. અહીંયા કિંમત મૂકીએ. -5 વત્તા 25 - 4 1 6 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 1. તો શું લખાય? -5, 25 માંથી 24 ગયા, વત્તા 1/2, -4/2 -2, -5 ઓછા 25 - 4 1 6 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 1. -5 ઓછા 1/2 ઓછા 6/2 ઓછા 3. તો આલ્ફા બરાબર કેટલા મળ્યા? -2 અને બીટા બરાબર -3. તો આપણે એક્સ બરાબર -2 અથવા એક્સ બરાબર -3 લખી શકીએ. તો આ જે બે સૂત્ર છે એ યાદ રાખવાના છે. જો તમને સમજવું હોય કે આ સૂત્ર આવ્યા ક્યાંથી, તો એની એક 15-20 મિનિટ નું સ્ટડી છે, એમાં આપણે સાબિત કરશું. એક્ઝામમાં ક્યાંય નહીં પૂછાય. એક્ઝામમાં તો સૂત્ર આવડતું હોય તો ગણતરી થાય, કે સાબિત કરવા બેસાય નહીં. પણ સૂત્ર બન્યું કેવી રીતે એ સમજવું હોય તો આપણે અગેન વાત કરીએ એમ બધું જ જે બન્યું છે દ્વિઘાત સમીકરણનું અહીંયાથી બન્યું છે. ax² + bx + c બરાબર 0. ત્યાંથી બધું જ ડિરાઈવ થયું છે આ એક લાઈનમાંથી. ઓકે, તો તમે પહેલી રીત લખી લો. કઈ? અવયવીકરણની રીત.
થઈ ગયું સોલ્વ? લખાઈ ગયું? તો આપણે શીખ્યા એ કે દ્વિઘાત સમીકરણ કહેવાય કોને? જે સ્ટાન્ડર્ડ ફોર્મેટ જેવા સમીકરણો હોય જેમાં ઘાતાંક કેટલી હોય? 2. એ બધા સમીકરણ કેવા કહેવાય? દ્વિઘાત સમીકરણ. એના ઉકેલ મેળવવાની રીત કેટલી? 2. એક સૂત્રની રીત અને એક અવયવીકરણની રીત, ફેક્ટરાઇઝેશન, અને એક ફોર્મ્યુલાની મદદથી. જો ફેક્ટર પડી જતા હોય, અવયવ પડી જતા હોય, તો આલ્ફા બીટા કરવાની કોઈ જરૂર પડતી નથી. જ્યાં અવયવીકરણની રીત કામ નથી લાગતી એવા સમયે તમારે કઈ રીત વાપરવી પડે? સૂત્રની રીત, એટલે કે આલ્ફા બીટા. હવે આલ્ફા બીટા કેવી રીતે અહીંયા સમજવું છે તો એક્સપ્લેન કરી દઈએ. ઓકે, આ શું છે? સામાન્ય સ્વરૂપ દ્વિઘાત સમીકરણ. આપણું મેઇન કામ હોય એક્સ ની વેલ્યુ શોધવાની. મેઇન કામ આપણું શું હોય? એક્સ ની વેલ્યુ શોધવાની. મતલબ કે આ સમીકરણમાંથી એક્સ ને ડાબી સાઈડ લઈ લ્યો અને બાકી બધું જમણી સાઈડ શિફ્ટ કરી દઈએ. એક્સ ને અલગ કાઢી લેવાનો. તો પહેલા એક્સ ની સાથે કોણ છે? એ. અને પાછું એકમાં 2 ઘાત છે ને એકમાં 1 ઘાત છે. એવી રીતે અલગ અલગ ઘાતાંક છે. આ 2 પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો સોલ્યુશન આવે. તો હું સૌથી પહેલા ભાગાકાર કરી દઉં. બે સાઈડ કોનાથી ભાગાકાર કર્યો? એ થી. તો શું વધે? ax² છેદમાં a, b છેદમાં a, c છેદમાં a. 0 છેદમાં a શું થઈ જાય? 0. કેન્સલ થયા. x નો વર્ગ તો x વર્ગ ને a માંથી મુક્તિ મળી ગઈ. એ અટેચ હતા ને સાથે, એમાંથી ફ્રીડમ થયું. બરાબર? હવે જુઓ, x વર્ગ x વર્ગ x b છેદમાં a 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. ખ્યાલ આવે? ફરી વાર, આ એમ નામ છે, c છેદમાં a એમ નામ છે. x ને પહેલા લખ્યા, b છેદમાં a ને પછી લખ્યા. 2 અંશમાં રાખ્યા અને 2 છેદમાં. 2 મેં ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો, હતા નહીં. એવું શું કામ કર્યું એ ખ્યાલ આવશે. 2 હતા નહીં, પણ 2 જ કેમ લીધા એનું રીઝન ખ્યાલ આવશે. એમ તો 0 થી 9 ઘણા બધા નંબર છે. ઘરેથી યાદ રાખીને આવ્યા હતા કે 2 જ મૂકવાના છે, તો એવું નથી. તમને કાલે મેં એવું કીધું હતું કે આ યાદ કરીને આવજો. a વત્તા b હોલ સ્ક્વેર એ આના માટે કીધેલું. પ્રથમ પદનો વર્ગ વત્તા 2ab એવું અહીંયા ગોઠવણ થશે. જુઓ, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ વત્તા છેલ્લું પદ એટલે b નો વર્ગ. તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ હોવું જોઈએ.
તો મેથેમેટિક્સમાં એક સુવિધા એ છે કે તમે બધું બેલેન્સ રહે એવી રીતે ઉમેરી શકો, બાદ કરી શકો, ગુણાકાર કરી શકો, ભાગાકાર કરી શકો. ઘરનું ન ચાલે કાંઈ, પણ બેલેન્સ રહેવું જોઈએ. જેમ કે અહીંયા આપણે એ થી ડાબી સાઈડ ડિવાઈડ કર્યા તો જમણી સાઈડ ડિવાઈડ કર્યા, 2 અંશમાં ગુણ્યા તો 2 છેદમાં ગુણ્યા, એટલે બેલેન્સ જળવાય રહે. ઉપરનું જે સ્ટેટમેન્ટ હોય એ બદલાવવું જોઈએ નહીં. તો x² વત્તા 2ab આટલું થયું. હજી એક આપણે એડ કરશું અને માઇનસ કરશું. x² 2x b છેદમાં 2a. હવે જુઓ ચેર. ઓકે, હવે જે આ c અહીંયા બીજા પદનો વર્ગ છે એ અહીંયાથી મળી જાય. જ્યાં એરો કર્યો છે 2ab, તો 2ab પહેલું પદ અને બીજું પદ વત્તા શું હોવું જોઈએ? બીજા પદનો વર્ગ. તો આનો વર્ગ કરો, b² 4a². હવે આ તો હતા નહીં ઉપર, આપણે ઉમેર્યા, તો જેટલા ઉમેર્યા એટલા જ બાદ કરવા પડે. ઉપરની અહીંયાથી અહીંયા આવે તો કોઈ લાઈનમાં ફેરફાર નથી થયો. 2/2 ઉડી ગયા એટલે વધ્યો શું? b છેદમાં a × x. અહીંયા પહોંચ્યા, જેટલું આ ઉમેર્યું એટલું અહીંયા બાદ કરી દીધું એટલે પાછું ઉપરની લાઈન એઝ ઇટ ઇઝ આવી ગઈ. હવે આ ભાગ પૂર્ણ વર્ગ બની ગયો. x² વત્તા 2 પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. માઇનસ વાળો ભાગ અને આ c છેદમાં a એ ઇક્વલ ટુ ની કઈ સાઈડ લઈ જવાનું? જમણી સાઈડ. એટલે અહીંયા વધે x પ્લસ b છેદમાં 2a આખાનો સ્ક્વેર, b² 4a² c ના છેદમાં a. આ રૂલ પ્રમાણે આનું વિસ્તરણ કરો. x² પ્લસ 2x b ડિવાઈડ બાય 2a વત્તા b² ડિવાઈડ બાય 4a². થઈ ગયું? તો બે પ્રોબ્લેમ હતી. એક a અટેચ હતા અને ઘાતાંક કેટલી હતી? 2. a પણ નીકળી ગયા અને હવે ઘાતાંક 2 પણ નીકળી ગઈ. આ આખા સમીકરણમાં x ની ઘાતાંક કેટલી રહી? 1 રહી. આનો લસા લઈએ તો b² 4ac. લસા શું થાય? 4a² થાય. તો અહીંયા એક a ઘટે અને કોણ ઘટે? 4 ઘટે, એટલે 4ac ડિવાઈડ બાય 4a². કોના બરાબર? x વત્તા b છેદમાં 2a ના બરાબર. હવે વર્ગમૂળ લેવાશે. વર્ગ દૂર કરવો હોય આપણે કોને અલગ તારવવા છે? x ને. તો બંને સાઈડ વર્ગમૂળ લઈએ તો અહીંયા શું લખાય? b² માઇનસ 4ac. 4a² નું વર્ગમૂળ શું થાય? 2a. બરાબર. હવે આવું હોય ઓછા 2a એનો વર્ગ કરો તો શું થાય?
4a² અને વત્તા 2a એનો વર્ગ કરો તો પણ શું થાય? 4a². એટલે વર્ગમૂળ લેશું ને ત્યારે એકવાર વત્તા 2a લખાશે અને એકવાર ઓછા 2a લખાશે. તો પહેલા વત્તા 2a વાળું લખીએ. આ સાઈડ આવી જાય. બેયના છેદમાં કોણ છે? 2a. તો x ની વેલ્યુ -b વર્ગમૂળ. આનું આપણે નામ શું આપી દીધું હતું? આલ્ફા. અને એક વખત ઓછા 2a હોય તો -b માઇનસ વર્ગમૂળ b² - 4ac છેદમાં 2a. આનું નામ શું આપ્યું? બીટા. આવી રીતે આ લાઈનનો ઉપયોગ કરીને કયા બે સૂત્ર બનેલા છે? આલ્ફા બીટા. આપણે સિમ્પ્લિફિકેશન ફરીવાર સમજીએ. આ સ્ટાન્ડર્ડ સૂત્ર વિઘાત સમીકરણનું ax² + bx + c = 0. આપણું ટાર્ગેટ છે x ને ડાબી સાઈડ અલગ કરવાના. તો 2-3 પ્રોબ્લેમ. એક, x ની બે અલગ અલગ ઘાત છે. વચ્ચેના પદમાં ઘાતાંક 1 અને પહેલા પદમાં ઘાતાંક 2. બે ઘાતાંક સાથે પાછું જોડાયેલું કોણ છે? a. તો a સહગુણક દૂર કરવો હોય તો ડિવાઈડ કોનાથી કરવાનું? a થી. બધાના છેદમાં a આવી ગયા એટલે આ પદ પર પહોંચ્યા. હવે અહીંયા પ્રોબ્લેમ શરૂ થઈ કે ઘાતાંક 2 અને ઘાતાંક 1. તો 2 ઘાતાંક ને 1 ઘાતાંક જો આપણે ક્વેશ્ચનને આવા પૂર્ણ વર્ગમાં ફેરવી દઈએ તો અહીંયા ઘાતાંક 2 અને અહીંયા ઘાતાંક 1 નીકળી જાય અને શું બની જાય? a + b² બની જાય. અને પછી વર્ગમૂળ લઈ લ્યો તો ઘાતાંક થઈ જાય દૂર. તો એવું એડજસ્ટમેન્ટ કરવા માટે આપણે મેથ્સના રૂલ તોડ્યા વગર કરવું પડે. તો અહીંયા 2 ઘટે છે. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ બીજું પદ. એટલે આપણે શું કર્યું? પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા સામે 2 ભાગાકાર કર્યો. એટલે બેલેન્સ થઈ ગયું. x² વત્તા 2ab વત્તા b નો વર્ગ. હવે બીજું પદ આપણને આ મળી ગયું તો બીજા પદનો વર્ગ ઉમેર્યો અને એટલો ને એટલો બીજા પદનો વર્ગ બાદ કરી દીધો. હવે જે આ લાઈન કરી છે આ ભાગ પૂર્ણ વર્ગ થઈ ગયો. કયા સૂત્ર પ્રમાણે? a + b² પ્રમાણે. એટલે એને લખાઈશું x વત્તા b છેદમાં 2a આખાનો સ્ક્વેર. પછી આ માઇનસ વાળો ભાગ જમણી બાજુ ગયો તો પ્લસ થયો, પ્લસ વાળો ભાગ જમણી બાજુ ગયો તો માઇનસ થયો. અહીંયા લસા લીધો, 4a² લસા થાય તો અહીંયા ઘટે કોણ? 4 અને a. તો 4a અહીંયા ગુણાકારમાં મૂક્યા, 4ac/4a². વર્ગમૂળ લીધું તો x મળી ગયા. હવે વર્ગમૂળ લઈએ ત્યારે 4a² ના 2 ભાગ પડે. ઓછા 2a નો વર્ગ પણ 4a² થાય અને વત્તા 2a નો વર્ગ પણ 4a² થાય. જે વત્તા વાળો ભાગ છે એ આપણા માટે બને આલ્ફા અને ઓછા વાળો ભાગ છે આપણા માટે બને બીટા. બરાબર? આ સાબિતી કે કેવી રીતે આલ્ફા અને બીટા બન્યા. ક્યાંય પૂછાશે આપણે યાદ રાખવાનું રહેશે આ what is alpha and what is beta. Clear? Next, રૂટ નો સરવાળો. રૂટ નો
સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા. આલ્ફા લખાવો માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઈડ બાય 2a માઇનસ બી સ્ક્વેર માઇનસ ડિવાઈડ બાય 2a વત્તા છે અને બંનેના છેદ કેવા સરખા, તો એક પોઝિટિવ નેગેટિવ, ઓછા બી ઓછા 2b, 2a તો છેદમાં છે જ, માઇનસ બી ના છેદમાં a. કોઈ એવું કે x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0 ના રૂટનો સરવાળો મેળવો. તો આના રૂટનો સરવાળો મેળવવો હોય તો આપણે અવયવીકરણની રીત કરવી પડે. x વર્ગ વત્તા 3x વત્તા 2x વત્તા 6 બરાબર 0, કારણ કે 6 ના એવા ભાગ પાડો કે 5 આવે, તો 3 દુ 6. તો આવી રીતે આપણે આ ઇક્વેશનના બે રૂટ મળે, એ બેનો સરવાળો કરો તો -3 - 2 કેટલા થાય? -5 થાય. પણ એ -5 સુધી પહોંચવા માટે આપણે આ આખી અવયવીકરણની રીત કરવી પડી. એવું કાંઈ કરવું જ નથી. તો આ સીધું સૂત્ર છે. રૂટ શોધ્યા વગર શું મળી જાય? રૂટનો સરવાળો. સૂત્ર શું? -b ના છેદમાં a. આમાં b કેટલા થાય? આ કેલ્ક્યુલેશન કરવી પડે નહીં. ક્લિયર? ઇક્વેશન આપી દે અને એમ કે આના રૂટનો સરવાળો મેળવ, તો -b ના છેદમાં a. હવે abc ક્યાંથી મળે? a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે કોન્સ્ટન્ટ પદ, અચળ પદ. જ્યારે તમે abc લખો ત્યારે આગળ જે નિશાની હોય એ સાથે લેવાની. માઇનસ હોય તો માઇનસ ફરજિયાત સાથે લેવાનું. બરાબર? અહીંયા તો બધા પ્લસના એક્ઝામ્પલ છે એટલે વાંધો નહીં આવે. આપણે જ્યારે ગણતરી કરશું ત્યારે માઇનસ હોય સહગુણક તો ફરજિયાત માઇનસ સાથે લેવાનું. કોન્સ્ટન્ટ પદ પણ માઇનસ હોય તો ફરજિયાત માઇનસ સાથે લેવાનું. ક્લિયર? રૂટના સરવાળાનું સૂત્ર સમજાશે, યાદ રહેશે. -b ના છેદમાં a. આટલો ભાગ લખી લો.
ચાલો લખાઈ ગયું. આગળ જે આપણે સરવાળો મળ્યો અને ઇંગ્લિશમાં કહેવાશે સમ ઓફ રૂટ્સ. શું બોલાશે? સમ ઓફ રૂટ્સ. અહીંયા લખી દેવું બાજુમાં. સમ ઓફ રૂટ્સ. હવે આપણે રૂટનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. બે ગુણાકાર છે, એનું સ્વરૂપ કેવું છે? a વત્તા b, a ઓછા b. તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આવું સ્વરૂપ થાય. તો એમાં માઇનસ b નો સ્ક્વેર ટુ એ ઇન્ટુ ટુ એ શું થઈ જાય? 4a સ્ક્વેર. તો b સ્ક્વેર વર્ગમૂળ અને વર્ગ નીકળી ગયા. આગળ કોણ છે? ઓછા. તો b સ્ક્વેર કેન્સલ. શું વધ્યું? c ના છેદમાં a. તો આલ્ફા ઇન્ટુ બીટા શું મળે? c ના છેદમાં a. આપણે આગળ એક સમીકરણ સોલ્વ કર્યું હતું. આના રૂટ 2 હતા, -3 અને -2. આ બેનો ગુણાકાર પ્રોડક્ટ ઓફ રૂટ કેટલો થાય? 6 થાય. તો રૂટ શોધીને ગુણાકાર 6 મેળવીએ એ કરતા ડાયરેક્ટ પણ મળે. c કેટલા? a કેટલા? રૂટનો ગુણાકાર c ના છેદમાં a. મળી ગયું. રૂટનો સરવાળો અને રૂટનો ગુણાકાર શોધવા માટે આપણે રૂટ શોધવા પડે નહીં. a b c વેલ્યુના આધારે તમને રૂટનો સરવાળો મળી જાય અને રૂટનો ગુણાકાર મળી જાય. ક્લિયર? લખી લેવા. અને બોલાશે શું? પ્રોડક્ટ ઓફ રૂટ્સ.
લખાઈ ગયું? આપણો વોટ્સએપ ગ્રુપ ખોલો. એક લિંક આવી, ઓપન કરો. ચેપ્ટર 4 પર આવો. થાય છે ડાઉનલોડ. ઓકે. પેજ નંબર 69. ડાઉનલોડ થાય છે. ઓકે. પેજ નંબર 69. નહીં, પીડીએફ ની 69, બુક ની 69 નહીં. બુક પ્રમાણે તો 59. આવ્યું? આવું કઈ ભણ્યા હતા આપણે? ખાલી એનું ઇંગ્લિશ કન્વર્ઝન આસાન ભાષામાં. દ્વિઘાત સમીકરણ જો 60મું પાનું છે ને, જે ટેક્સ્ટ બુક ના પેજ નંબર બોલું છું, 60 પેજ. એમાં જો બ્લુ ફોન્ટમાં લખ્યું છે ax² + bx + c = 0 ને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જેને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન બોલીએ છીએ. બરાબર? હવેથી આપણે પ્રમાણિત કે સામાન્ય કે એવું નહીં વાપરીએ વર્ડ. શું બોલશું? સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન. પાના નંબર 62 પર આવો. 62 પીડીએફ નો પેજ નંબર નહીં, હવે હું ટેક્સ્ટ બુક પ્રમાણે કહું છું. આવ્યું? એમાં ટાઇટલ છે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, એવું આપ્યું છે. જે આપણે શીખ્યા ફેક્ટરાઇઝેશન. અવયવીકરણની રીતમાં શું ધ્યાન રાખવાનું? એ અને સી નો જે ગુણાકાર થાય એના 2 ભાગ એવા પાડવાના જેથી મધ્યમ પદ બી મળવું જોઈએ, અને ગુણાકાર કરતા a * c વેલ્યુ આવવી જોઈએ. એ કઈ રીત હતી? અવયવીકરણ. બરાબર? પાના નંબર 65, 65. એમાં તમને આપ્યું છે પૂર્ણ વર્ગની રીતે. આ પૂર્ણ વર્ગ એટલે આલ્ફા બીટા. આ પૂર્ણ વર્ગ કર્યો આપણે. શું કર્યું? પૂર્ણ વર્ગ. આખાનો સ્ક્વેર એવું બોલીએ છીએ ને. તો આ પૂર્ણ વર્ગની રીતે મેળવી એમાં કોણ મળે? આલ્ફા અને બીટા. તો પૂર્ણ વર્ગની રીતે આલ્ફા બીટા મળશે, અને
દરેક સમીકરણને પૂર્ણ વર્ગ રીતે આપણે એ પ્રમાણે સોલ્વ કરતા હતા. પછી આપણે એના સીધા સૂત્ર બનાવી લીધા. એ સૂત્ર તમને ટેક્સ્ટબુક પેજ નંબર 69 પર આપ્યા છે. 69 70 69 પર સાબિતી આપી છે. જુઓ, મેં હમણાં અહીંયા આપણે બોર્ડ પર ગણીએ, બરાબર, અને 70 ઉપર બ્લુ અક્ષરે સૂત્ર આપ્યા છે, અને ગુજરાતીમાં કહેવાય દ્વિઘાત સૂત્ર. બરાબર, આટલું ક્લિયર? હવે આપણી ICAI ની ટેક્સ્ટ બુક છે ને, એના પેજ નંબર 2.15 સાથે પેલી સ્કૂલ વાળી PDF એ શરૂ રાખવી. 2.15 માં જુઓ, નીચે ટાઇટલ છે નેચર ઓફ રૂટ છે. એટલે સમીકરણના ઉકેલ કેવા પ્રકારની સંખ્યા મળશે એ નેચર ઓફ રૂટ થી નક્કી થાય. અને આપણી સ્કૂલની ટેક્સ્ટ બુકમાં 75મો પાના નંબર પર આવો. એમાં જુઓ, બ્લુ અક્ષરે લખ્યું છે b² - 4ac ની વેલ્યુ ગ્રેટર ધેન 0, ઇક્વલ ટુ 0, લેસ ધેન 0. પાના નંબર 75 ઉપર આપ્યું છે. તો એ જે 75 પાના નંબર ઉપર b² - 4ac ની જે વેલ્યુના આધારે નક્કી થશે એ હું તમને સમજાવીશ કે રૂટ મળી શકે, ન મળી શકે, અથવા મળે તો કેવા પ્રકારની સંખ્યા મળશે. ક્લિયર? આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા કદાચ આપણે 10th સ્ટાન્ડર્ડમાં નહીં આવતું. આપણે જે શીખ્યા છીએ હમણાં સુધી એ બધું 10મા ધોરણનું કયું છે? ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. અને ક્વેશ્ચનનું જે લેવલ આવશે એ આપણે જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરશું એટલે ખબર પડશે કે સ્કૂલ ટાઈમમાં સ્કૂલ પ્રમાણેના ક્વેશ્ચન ડિફિકલ્ટી લેવલ એ પ્રમાણે હતું. આપણે CA ની એક્ઝામ દેવા બેઠા છીએ તો કોન્સેપ્ટ રિમેન્સ ધ સેમ. તમે 10માની તૈયારી કરો, એન્જિનિયરિંગમાં જાઓ, BBA BCA MBAમાં જાઓ, કેટની પ્રિપેરેશન કરો, કે ફોરેન જવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપો, કે CA CMA અને ICA ના કોઈ પણ કોર્સીસ, જે આ કોન્સેપ્ટ હોય એ કેવા રહે? એઝ ઇટ ઇઝ, એક સમાન રહે. બરાબર? પણ આની મદદથી ક્વેશ્ચન પૂછવા માટેનું જે અઘરાપણું હોય એ જેવો કોર્સ એના પ્રમાણે નક્કી થાય. બરાબર? આપણે જે પ્રશ્નો આવે એ 10મા વાળાને ન આવે, 10મા વાળાને આવતા હોય એ આપણે ના આવે. બેને ભણવાનું તો કેવું છે? ફંડામેન્ટલી બધું સમાન છે. આ પાવરફુલ હોય તો અઘરા પ્રશ્નો સોલ્વ થાય. સ્કૂલ એજ્યુકેશનમાં સૌથી મોટી મિસ્ટેક એ થાય છે કે જે બહુ ડિટેલથી સમજવાનું છે એના ઉપર આપણું કોઈ કોન્સન્ટ્રેશન હોતું નથી. ઘણીવાર ટીચર્સનું પણ નથી હોતું. અને એક અલગ પ્રકારની બુદ્ધિને સાઈડમાં મૂકીને માર્કની હરીફાઈમાં પડી ગયા હોય. બરાબર? થોડોક ભણવાનો એપ્રોચ બદલવો. આમ કમ્પલસરી છે, પણ હું તમને વોલેન્ટરીલી કહું છું. ડૉક્ટર પાસે સર્જરી કરાવવા જઈએ તો એણે A1 ગ્રેડનું ટી-શર્ટ ન પહેર્યું હોય કે 12મામાં A1 હતા. એના કામની રેપ્યુટેશનથી ત્યાં આપણે જઈએ છીએ. કામની રેપ્યુટેશન આપણને કંઈક આવડતું હોય તો બને, બાકી બને નહીં. બરાબર? મેં તમને વાત કરેલી ને, એક એડવાઇસ લેવા ગયો હતો ત્યારે, બરાબર, 10 મિનિટમાં બહાર કાઢ્યા અને 2 ફોર્મને 2500 લઈ લીધા. એ GST કાઉન્સિલમાં એડવાઇઝર છે. GST કાઉન્સિલમાં શું છે? એડવાઇઝર છે. એ પોતે ટેક્સ્ટ બુક્સ લખે છે. એટલી વેલ્યુ હોય એના નોલેજ. તો એ ભાઈની ઓફિસની બહાર તો લખ્યું નહોતું કે 12મામાં 10મામાં આટલા માર્ક હતા. નહીં, તો કાબેલિયતથી આવે.
બરાબર. સ્કૂલ એજ્યુકેશનનો જે સૌથી મોટો ડ્રોબેક છે એ છે કે મેઇન એજ્યુકેશનનો જે પાયો છે એને કોઈ વિસ્તૃત રૂપે સમજાવતું નથી. સીધી એક્સરસાઇઝ ગણો, દાખલા ગણો, સ્વાધ્યાય પોથી પૂરી કરો, માર્ક લાવો અને પછી એની હરીફાઈમાં જોડી દે. બરાબર. હમણાં સુધી જે સમજાવ્યું એ બધાને આવડ્યું? ચાલો હજી એક આપણે થિયરી સમજવાની છે. અત્યાર સુધી એવું શીખ્યા કે ઇક્વેશન આપ્યું હોય અને રૂટ શોધવાના. પદ્ધતિ કેટલી? 2. અવયવીકરણની રીત અને સૂત્રની રીત, જેને આપણે ગુજરાતીમાં દ્વિઘાત સૂત્ર કહીએ છીએ. હવે કોઈ એવું કે x બરાબર 3 અને x બરાબર -2, આ બે x ની વેલ્યુ કયા સમીકરણના રૂટ છે? ઊંધું. રૂટ આપણને આપી દીધા અને એવું કીધું કે આ રૂટ કયા સમીકરણના છે એ આપણે શોધવાનું. ક્લિયર? ચાલો તો એક લાઈન જેની મદદથી આખો ટોપિક બનેલો છે, ax² + bx + c = 0. a થી ડિવાઈડ કરીએ. બંને સાઈડ a થી ડિવાઈડ કર્યા તો ax² a કેન્સલ તો શું આવ્યું? x². x² x અહીંયા વત્તા હતા b/a. આ વત્તાને મેં શું લખ્યા? ઓછા ઓછા થઈ ગયા વત્તા. ઓછા ઇન્ટુ ઓછા એટલે વત્તા થઈ ગયા. હવે આવું તો કંઈક આપણે હમણાં ભણ્યા હતા. -b/a શું છે? આલ્ફા પ્લસ અને c/a શું છે? હવે આપણને શું કીધું હતું? તો આ આલ્ફા થાય અને આ બીટા થાય. આ બે રૂટ કયા સમીકરણના છે એવું આપણે શોધવું હોય તો પહેલા શું લખવાનું? x². ચાલો આલ્ફા પ્લસ બીટા લખાવો. -3 + -2 ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા 6 તો x² આવી ગયું. તો આપણે યાદ આ રાખવાનું. આને શું કહેવાશે? રૂટના આધારે ઇક્વેશન. શું આપેલું હોય? રૂટ આપ્યા હોય અને એવું કે આ રૂટ કયા ઇક્વેશનના છે એ ઇક્વેશન શોધી લાવો. તો શું કરવાનું? x² - આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા.
ચાલો ફિનિશ. તો આજે આપણે શું શીખ્યા એની સમરી જોઈ લઈએ. દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન, સ્ટાન્ડર્ડ સ્વરૂપ. A, coefficient of x square. B, coefficient of x. C, constant અચળ પદ. ABC લખો ત્યારે ધ્યાન એ રાખવાનું પ્લસ માઇનસ સાથે લખવાનું. પ્લસ હોય તો પ્લસ લખવાની જરૂર નથી, ખાસ ધ્યાન રાખવાનું. માઇનસ હોય તો માઇનસ સાથે હોવા જોઈએ. ઉકેલ મેળવવાની બે રીત છે. ફેક્ટરાઇઝેશન, દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર શું છે? અવયવીકરણમાં શું કરવાનું? A ગુણ્યા C, આ સરવાળો થતા મધ્યમ પદ શું આવવું જોઈએ? B, અને ગુણાકાર કરતા કેટલી વેલ્યુ આવવી જોઈએ? 6. એટલે આ બે મળશે. લખવાની રીત શું? x બરાબર -3 અથવા x બરાબર -2. આવી રીતે લખવાનું. રૂટના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા માઇનસ b છેદમાં a. રૂટના ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. રૂટ ઉપરથી ઇક્વેશન x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા ઇન્ટુ બીટા એના બરાબર 0. અને બીજી રીતે બોલવું હોય તો આમાંય લખાય x વર્ગ માઇનસ સમ ઓફ રૂટ્સ ઇન્ટુ એક્સ વત્તા પ્રોડક્ટ ઓફ રૂટ્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક ટોપિક બાકી રહ્યો, નેચર ઓફ રૂટ. બરાબર, એના સિવાયનો આટલો ભાગ આપણા 80% થિયરી ફિનિશ. નેચર ઓફ રૂટ અને એની મદદથી થોડાક MCQ છે. અને બાકી બધી હવે કેટલી એક્સરસાઇઝ? 3 એક્સરસાઇઝમાં એક એક્સરસાઇઝ જેમાં ઇક્વેશન બનાવવું પડશે. 2 એક્સરસાઇઝ એવી જેમાં ઇક્વેશન આપેલા હશે, આપણે ખાલી સોલ્વ કરવાનું. ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરતી વખતે આપણે ક્રમ મેન્ટેન નહીં રાખીએ. જે સૌથી સહેલા પ્રશ્નો છે ને ત્યાંથી શરૂ કરશું અને ધીમે ધીમે ડિફિકલ્ટી અપ કરતા જઈએ, એના ઉપર જશું. બરાબર, જેમ જેમ MCQ ગણાતા જશે એમ તમને ખ્યાલ આવશે કે 10th ના ક્વેશ્ચન બહુ ઇઝી હતા અને હવે થોડુંક વિચારવું પડે એવા, થોડુંક અટપટું હોય એવા પણ આવશે. ક્લિયર? કરેક્ટ છે. સમરી લખવી છે? નહીં. કાલથી આપણે એક્સરસાઇઝ શરૂ કરશું. હોમવર્ક ફરી વખત, જેણે હોમવર્ક લાવ્યા નથી એના માટે એક્સરસાઇઝ ABC ગણતી આવવાની, અને બાકીના સ્ટુડન્ટ અને એમને સાથે બ્લડ રિલેશનમાં 20 MCQ સુધી આપણે હોમવર્ક આપેલ એને 30 સુધી પહોંચાડવું. પછી આપણે બ્લડ રિલેશનના 1 થી 30 ક્વેશ્ચનને સોલ્વ કરશું. નંબર સિરીઝમાં તમને PDF આપેલી છે, એનો ઉપયોગ કરીને ડાઉટ સોલ્વ કરવાના. તેમ છતાંય ન આવડે તો હું તમને એનું સોલ્યુશન
કરાવીશ. બ્લડ રિલેશનની કોઈ પીડીએફ બનાવીને સોલ્યુશન આપવાનો મિનિંગ નથી. કારણ કે હું જે ફેમિલી ટ્રી બનાવતો હોઉં અને જે વિચારતો હોઉં એમાં હું મારા પાત્ર મૂકતો હોઉં એવું તમે કરો એવું જરૂરી છે નહીં. એટલે આપણે લાઈવ ક્લાસમાં ડાઉટ સોલ્વ કરાવવા પડે. એમાં નંબર સિરીઝની જેમ પીડીએફ હેલ્પ કરી શકે નહીં. પીડીએફ આપણને ડાયરેક્શન ટેસ્ટમાં હેલ્પ કરીએ કે પણ એ તો આપણે ઓલરેડી કરાવી દીધું છે, અને સિટિંગ અરેન્જમેન્ટમાં હેલ્પ કરીએ. એટલે આપણે પહેલાં કયું લઈ લીધું છે? બ્લડ રિલેશન. બરાબર. 15th of September પહેલાં આપણો ટાર્ગેટ છે કે 4 ચેપ્ટર એના પૂરા થઈ જવા જોઈએ, ઇન્ક્લુડિંગ ડાઉટ સોલ્યુશન સાથે. ક્લિયર? અને પછી તમારે અધર સોર્સ અને મટીરિયલમાંથી રોજ 5-10 ક્વેશ્ચન ગણવાના, જેથી આપણે એક્ઝામ પહેલા 50 આવશે કે નહીં એનો તો કોઈ ડાઉટ જ ન હોવો જોઈએ. વધુમાં વધુ કેમ આવશે એના ઉપર મહેનત કરવાની રહે. બરાબર. સ્ટેટસ મૂકવું છે ને જાન્યુઆરી પછી? હા, બરાબર. ઓકે.